ધોરણ 11 માં અકાઉન્ટમાં 5મા પાઠનો જે બીજો દાખલો છે સ્વાધ્યાયનો એને આપણે સોલ્વ કરવાનો છે બરાબર। હિસાબી સમીકરણ મુજબ દાખલો ગણવાનો છે। હવે આપણે એમાં જોઈએ તો કે ભાઈ પેલું નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો। એમાં પેલો વ્યવહાર છે 80,000 રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો। હવે રૂપિયા 80,000 આપણે લાવીએ તો ધંધામાં આવે ને, તો ધંધામાં આવે તો કેના ખાતે જમા થાય? મૂડી ખાતે। અને ધંધામાં શું આવે છે? રોકડ। એટલે એની આમ નોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। તો પેલા વ્યવહારની આમ નોંધ શું થાય? તો કે ભાઈ રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। હવે જો ધંધામાં શું આવે છે? રોકડ। તો રોકડ આવે છે તો કેટલી આવે છે? 80,000। કેટલી આવે છે? અને તે મૂડી ખાતે પણ જમા કેટલી થાય? 80,000। હવે રોકડ આવે છે તો રોકડ આવવાથી શું થાય? મિલકત વધે। રોકડ આવવાથી શું થાય? રોકડ મિલકત છે ને એક પ્રકારની આપણી, એટલે મિલકત વધે છે। એટલે રોકડ આવે એવું લખી શકીએ ને આપણે, મિલકત આવે એવું પણ લખી શકીએ। ધંધામાં રોકડ આવે છે અને બીજું મૂડી આવવાથી મૂડી પણ શું થાય છે? વધે છે। કેમ કે મૂડી આવે છે ને, શું થાય છે કે રોકડ આવે છે તો મૂડીમાં વધારો થાય એટલે મૂડી પણ શું થાય છે? વધે। એટલે પહેલી અસર રોકડ આવે છે, રોકડ આવવાથી મિલકતમાં વધારો થવાનો છે। અને બીજું કે માલિકે આપેલી છે ને રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો, એટલે કે માલિકે આપ્યું તો માલિક જે કાંઈ આપે એને મૂડી ખાતે શું કરવાનું હોય? જમા। રેડી? તો પેલી અસર રોકડ આવે છે તો મિલકતોમાં પેલી એન્ટ્રી થાય, અને બીજી એન્ટ્રી ક્યાં થાય? તો કે ભાઈ મૂડીમાં વધારો થાય છે એટલે મૂડીમાં એન્ટ્રી થશે બરોબર। તો રોકડ થશે ને, રોકડ છે એક પ્રકારની આપણી મિલકત છે ને, કેટલી હજાર? 80,000। કેટલા? 80,000। હવે મૂડી, કે ભાઈ મૂડી કેટલી છે? 80,000। તો આપણે બંધ કરીએ તો મિલકતો કેટલાની થઈ? 80,000। અને મૂડી પણ કેટલાની થઈ? જ્યારે આપણી પાસે દેવું કોઈનું કાંઈ છે નહીં, એટલે કે આપણે કોઈની પાસેથી ઉછીનું કાંઈ લીધું નથી બરાબર। ચાલો હવે આપણે બીજો વ્યવહાર જોઈએ તો કે બીજા વ્યવહારમાં રૂપિયા 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું। રૂપિયા 20,000 બેંકમાં ભરીને આપણે શું કર્યું? ખાતું ખોલાવ્યું। તો કે ભાઈ પેલા આપણે 80,000 રૂપિયા રોકડા લાવ્યા હતા ને ધંધામાં, તો ધંધામાં માલિક લાવે એટલે આપણે શું કર્યું? તો મૂડી ખાતે જમા, અને રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર। એટલે રોકડ એક પ્રકારની મિલકત છે એટલે મિલકતમાં દર્શાવાશે। જ્યારે મૂડી છે તો કે અહીંયા નહીં, માલિક આપે છો બરાબર, અને દેવું વધતું નથી। જ્યારે બીજામાં આપણને એવું થયું કે આપણે ધંધામાં 80,000 રૂપિયા રોકડા રાખ્યા તો છે પણ કાલ સવારે વપરાઈ જાય તો, એટલે આપણે કેમાં નાખી દીધા? 20,000 બેંકમાં। તો તમે 20,000 બેંકમાં નાખો છો તો બેંકમાં નાખો એટલે શું થવાનું છે? તો કે ભાઈ ધંધામાંથી રોકડ જવાની છે અને બેંક સિલક શું થવાની છે? વધવાની છે। તો બેંક સિલક વધે એટલે ઉધાર થાય, અથવા તો બેંક લેનાર થાય ને। તમે રોકડ ભરવા જાઓ બેંકમાં તો બેંક લેનાર થાય ને આ ધંધામાંથી શું જાય છે? રોકડ જાય છે। એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। કેટલા બેંક ખાતે ઉધાર થશે? તો કે 20,000, અને તે રોકડ ખાતે જમા 20,000। તો પેલા બેંક ખાતે ઉધાર એટલે બેંક સિલક વધે ને, બેંક સિલક વધે, અને બીજું રોકડ ઘટે ને। હવે બેંક સિલક વધે છે અને રોકડ ઘટે છે, તો રોકડ ઘટવાથી બાદ થશે ને રોકડમાંથી, તો કે રોકડ કેટલી હતી? 80,000। એમાંથી બાદ કરો, બાદ કેટલી ઘટી? તો કે ભાઈ 20,000 ઘટી। એ જે આપણે શું કરી? તો કે ભાઈ બેંકમાં ભરી। કેમાં ભરી? તો બેંકમાં ભરી, એટલે હવે આપણી પાસે રોકડ કેટલી વધી? 60,000। અને બેંક સિલક છે એ કેટલી થઈ ગઈ? 20,000। એટલે મિલકતો કેટલાની થઈ ગઈ?
80,000 ની મિલકતો થઈ ગઈ ને. જ્યારે મૂડી છે તો 80,000 જ છે. અને દેવું આપણે કોઈનું કઈ હજી કર્યું નથી. સમજાણું? ચાલો હવે ત્રીજો વ્યવહાર આપણે જોઈએ. તો કે ત્રીજા વ્યવહારમાં શું છે? તો કે 40,000 રૂપિયા 40,000 હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. એટલે કે ભાઈ કઈ પણ ધંધો ખોલીએ તો આપણે એમાં માલ તો ભરાવવો પડે ને. તો આપણે એનો માલ ભરાયો કેટલાનો? 40,000 નો, પણ ઉધાર ખરીદી કરી છે. શું કરી છે? હવે કોઈ પણ માલ ખરીદીએ એટલે કેના ખાતે ઉધાર થાય? ખરીદ ખાતે. ખરીદ ખાતે ઉધાર તે જો રોકડેથી ખરીદો હોય તો રોકડ ખાતે જમા થાય. પણ અહીંયા આપણે રોકડેથી ખરીદો નથી એટલે અહીંયા કેના ખાતે ઉધાર થશે? તો કે ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે જમા. હવે ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? કેટલાનો માલ ખરીદો? 40,000. તે હિમાની ખાતે જમા 40,000. હવે પેલું માલ આવે એટલે સ્ટોક વધે ને, અને ઉધાર માલ ખરીદીએ છે એટલે આપણું દેવું પણ શું થાય? વધે. દેવું એટલે દેવાના, કે હિમાનીને આપણે શું કરવાના છે? દેવાના છે. હવે આપણી પાસે રોકડ કેટલી પડી હતી? તો કે એમાં તો કઈ થતું નથી ને. 60,000 એમને એમ જ છે. બેંક સિલક કેટલી છે? 20,000. એ પણ એમને એમ જ છે ને. હવે બીજું સ્ટોક છે એ આપણી મિલકત છે ને, તો સ્ટોક વધે છે ને. કેટલાનો આવ્યો સ્ટોક? 40,000. એટલે મિલકતો કેટલાની થઈ ગઈ આપણી? 1,20,000. જ્યારે મૂડી તો કે મૂડી તો એમની એમ જ છે 80,000. અને દેવું કેનું છે? દેવું કોને દેવાના છે? હિમાની. હિમાની કેટલા? 40,000. તો દેવું કેટલાનું થઈ ગયું? 40,000. એટલે 40,000 નો આપણે ઉધાર માલ ખરીદો એ આપણે દેવા પડશે ને ગમે ત્યારે, એટલે આપણું દેવું થયું ને. ચાલો હવે ચોથો વ્યવહાર શું છે? રૂપિયા 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. પેલા આપણે ઉધાર માલ ભરાયો તો આપણે આપણા ધંધામાં 40,000 નો. હવે આપણે પાછો માલની અછત આવી. આપણને એમ લાગ્યું કે હાલો ભાઈ માર્કેટમાં વેચાય એવું છે હજી કંઈક, એટલે આપણે હજી રોકડેથી માલ ભરાવી લઈએ છીએ. તો રોકડેથી આપણે આપણા ધંધામાં માલ છે એ ભરાવીએ છીએ. તો રોકડેથી આપણે કોઈ પણ માલ ખરીદે એટલે શું થવાનું છે? તો કે રોકડ જવાની છે એટલે માલ આવવાનો છે. માલ આવે એટલે કેના ખાતે ઉધાર થાય? ખરીદ ખાતે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ જાય છે રોકડ ખાતે જમા. તો આમનો શું થાય? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? કેટલાનો માલ ખરીદો? 30,000. તો 30,000 ઉધાર અને 30,000 તે રોકડ ખાતે જમા. રેડી? હવે પેલું ખરીદ ખાતે ઉધાર એટલે માલ આવે છે ને, માલ આવે એટલે સ્ટોક શું થાય? વધે. સ્ટોક શું થાય? બીજું રોકડ જાય છે, રોકડ જવાથી રોકડ શું થાય? ઘટે. તો જો આમાં મિલકતમાં જ વધારો ઘટાડો થાય છે. મૂડીને ને દેવાને કાંઈ લેવા દેવા છે નહીં. એટલે મૂડી 80,000 ને દેવું 40,000 એમનું એમ જ આવશે. એ ખાલી મિલકતમાં શું કરવાનું છે? તો કે ભાઈ રોકડ કેટલી છે આપણી પાસે? 60,000 છે ને. એમાંથી શું કરવાનું છે? બાદ. ખરીદી કરી ને. કેટલાની ખરીદી કરી? 30,000 ની. તો હવે આપણી પાસે રોકડ કેટલી વધી? 30,000 જ હતી. વધી ને 30,000. હવે બીજું બેંક સિલક તો એમની એમ જ છે 20,000. પછી સ્ટોક કેટલો હતો? સ્ટોક તો કે પેલા 40,000 નો હતો. કેટલાનો? 40. એમાં પાછો ખરીદી કરીને એટલે પ્લસ થશે ને.
ખરીદી કેટલાની કરી? 30,000ની. એટલે સ્ટોક વધી ગયો ને, પેલા 40,000 હતો, હવે સ્ટોક કેટલાનો થઈ ગયો? 70,000. તો મિલકતો કેટલાની થઈ ગઈ? પાછી જો ગણો, 1,20,000. કેટલાની? એટલે કે સ્ટોકમાં મિલકતમાં જ વધારો ઘટાડો થાય છે. સ્ટોક છે પેલા 40,000 હતો, એની જગ્યાએ હવે 70,000 નો સ્ટોક થઈ ગયો, અને રોકડ જે 60,000 હતી એમાંથી 30,000 નો તો રોકડે માલ ખરીદી લીધો, એટલે 30,000 રોકડમાંથી ઘટી જવાના છે. તો રોકડ 30,000 જ વધી. સમજાય છે? તો મૂડી તો હતી એમની એમ જ છે, એમાં કઈ વધારો ઘટાડો થયો નથી, એટલે 80,000 એમના એમ. અને દેવું પણ હિમાનીનું છે, એ આપણે આપ્યું નથી, એટલે એ પણ 40,000 છે. હિંમત થશે ને? રેડી? લખી નાખો. ચાલો હવે પાંચમો વ્યવહાર. પાંચમા વ્યવહારમાં આપણે જોઈએ તો કે 35,000 નો માલ જસલીનને 55,000 માં ઉધાર વેચ્યો. 35,000 નો માલ કેટલામાં વેચ્યો? 55,000 માં વેચ્યો. તો તમે 35,000 નો માલ વેચો છો, કેટલાનો માલ વેચો છો? કેટલામાં? 55,000 માં. તો તમારો નફો કેટલો થયો? 20,000. નફો કેટલો થયો તમારો? 20,000. હવે કોઈ પણ ધંધો ખોલે તો એ શું કરવા માટે ખોલે? નફો કમાવા માટે. હે? તો તમે 35,000 ના માલનું જસલીનને વેચાણ કરો છો. હવે જસલીનને તમે વેચાણ કેવું કરો છો? ઉધાર કરો છો ને? હે? તો જસલીન પાસેથી પૈસા આવ્યા નથી, તો એની આમનોંધ પેલા તો શું થાય? જસલીન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. કેટલા? 55,000 થશે. હે? તો 55,000 નું આપણું શું થયું? લેણું. શું થયું? એટલે કે લેવાના થયા. હે? શું થયા? જસલીન પાસેથી લેવાના થયા, જે આપણને આવ્યા નથી. તો કે ભાઈ સ્ટોકમાં ઘટાડો થાય, કેમ કે માલ વેચીએ તો સ્ટોકમાં ઘટાડો થવાનો છે. તો સ્ટોકમાં કેટલો ઘટાડો થાય? 35,000 નો. માલ તો ખરેખર આપણે 35,000 નો જ વેચ્યો છે, પણ નફો કેટલાનો ચડાવ્યો? 20,000 નો. એટલે 55,000 માં ટોટલ એને વેચ્યો, એટલે 20,000 આપણે શું કર્યું? નફો કમાણા. હવે જો નફો થાય, ધંધાને નફો થાય, તો મૂડીમાં વધારો થાય. કેમાં વધારો થાય? મૂડી. એટલે મૂડીમાં વધારો થશે. બીજું તો કે ભાઈ લેણું વધે છે. હે? અને ત્રીજું તો કે કેમાંથી બાદ થશે? સ્ટોકમાંથી. રેડી? તો પેલા આમનો શું થાય? જસલીન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. કેટલા છે જસલીન ખાતે? કેટલાનો માલ આપણે વેચ્યો? 55,000. તો જસલીન લેણું વધે ને, કેમ કે લેનાર છે ને, તો કે લેણું વધે. અને બીજું વેચાણ. વેચાણ આપણે કરીએ એટલે સ્ટોક જાય ને, તો સ્ટોક શું થવાનું છે? ઘટે. લેણું વધે ને સ્ટોક ઘટે. અને મૂડી પણ વધશે. શું વધશે? હવે જો રોકડ તો એમની એમ જ રહેશે ને. રોકડ કેટલી પડી હતી? ચોથા વ્યવહારમાં જો 30,000 પડી હતી ને. બેંક સિલક કેટલી હતી? 20,000. પછી આપણી પાસે બીજું કઈ સ્ટોક પડ્યો હતો ને? 70,000. સ્ટોક કેટલાનો હતો? 70,000. એમાંથી બાદ થશે ને. કેટલાનું વેચાણ કર્યું? 35,000. 35,000 નું વેચાણ કર્યું, તો હવે કેટલાનો સ્ટોક વધ્યો? 35,000 નો સ્ટોક વધ્યો ને. જ્યારે લેણું વધે છે ને, કેનું? જસલીન. કેટલા? સરવાળો કરો. કેટલા? 1,40,000. હવે મૂડી છે, તો મૂડી કેટલી હતી? 80,000. કેટલી હતી? પ્લસ વેચાણ નફો કેટલો? 20,000 નફો થયો ને, એટલે કેટલા થઈ ગયા? 1,00,000 પૂરા થયા. કેટલા થયા? રેડી? જ્યારે દેવું છે, તો દેવું કોનું હતું? હિમાની. હિમાની નું દેવું હતું ને.
હવે આપણે ઈ જોવાનું છે કે મિલકતો જેટલી છે એટલો દેવાનો ને મૂડીનો સરવાળો થાય છે. તો કે ભાઈ 1,40,000 મિલકતો છે, જ્યારે મૂડી 1 લાખ છે અને દેવું 40,000, તો આ બેયનો સરવાળો 1,40,000 છે ને, તો બેય સરખું જ આવે. એટલે કે મૂડી દેવા અને મિલકત લેના બંને બાજુનો સરવાળો કેવો હોય? સરખો. જો સરખો આવે તો જ આપણો દાખલો સાચો, બાકી આપણો દાખલો ખોટો. હવે દાખલા નંબર વ્યવહાર નંબર 6. તો કે વ્યવહાર નંબર 6 માં શું કહે છે? તો કે ભાઈ ₹10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચો. કેટલા હજારનો માલ? 10,000. 10,000 રૂપિયાનો માલ 18,000 માં રોકડેથી વેચો. તો તમે 10,000 નો, તમને તો મૂળ કિંમત 10,000 જ છે ને તમારી, તો તમે કેટલામાં વેચો છો? 18,000 માં. તો તમને કેટલાનો નફો થાય? 8,000. કેટલાનો નફો થાય? તો 8,000 નો નફો થયો એટલે વેચાણ નફો થયો ને, તો વેચાણ નફો થયો એટલે મૂડીમાં વધારો થવાનો છે ને. અહીંયા બીજી વસ્તુ, લેણું નહીં વધે, ઉધાર નથી આપણે વેચતા, રોકડેથી વેચીએ છીએ. તો રોકડેથી વેચો એટલે રોકડ વધવાની છે, તો રોકડમાં વધારો થવાનો છે એટલે રોકડમાં પ્લસ કરશું 8. કેટલા રોકડમાં પ્લસ કરશું? તો કે 18,000. કેટલા પ્લસ કરશું? અને આપણે મૂડી છે, મૂડીમાં કેટલા પ્લસ કરશું? 8,000. કેટલા પ્લસ કરશું? સમજાય છે? જ્યારે સ્ટોકમાંથી કેટલા બાદ કરશું? 10,000. કેમ કે સ્ટોક જાય છે ને, સ્ટોક તો 10,000 નો જ જાય છે. રોકડ કેટલી આવે છે? તો કે ભાઈ રોકડ 18,000 રૂપિયા આવે છે, તો 18,000 પ્લસ થાય. અને મૂડી કેટલી, નફો કેટલો થાય છે? તો કે 8,000. તો વેચાણ નફો મૂડીમાં કેટલો પ્લસ થશે? 8,000. તો એની પેલા તો આમ નોંધું થાય, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? 18,000. હવે પેલું રોકડ આવે છે ને એટલે રોકડ વધે, અને બીજું વેચાણ ખાતે જમા, વેચાણ કરો એટલે સ્ટોક ઘટે. સ્ટોક શું થાય? હવે આપણે જોઈએ તો કે ભાઈ રોકડ આપણી પાસે કેટલી પડી હતી? 30,000. એમાં પ્લસ વેચાણ કર્યું ને એટલે 18,000 રૂપિયા આવ્યા, એટલે કેટલા થઈ ગયા? 48,000. બરોબર. સ્ટોક બેંક સિલક આપણી પાસે કેટલી હતી? 20,000. સ્ટોક આપણી પાસે કેટલો વધ્યો તો? 35,000. એમાંથી 10,000 નું પાછું વેચાણ કરી નાખ્યું ને. વેચાણ કેટલાનું? 10,000 નું. તો હવે સ્ટોક કેટલો વધ્યો? 25,000. લેણું તો એમનું એમ જ છે. કેટલા? 1,48,000. હવે આપણે મૂડી કેટલી હતી? 1 લાખ હતી ને. કેટલી હતી? હવે 1 લાખમાં વેચાણ નફો થયો ને આપણને, કેટલો થયો? 8,000. કેટલો થયો? 8,000 થયો ને વેચાણ નફો. કેમ કે રોકડેથી આપણે વેચો, આપણી પાસે માલ 10,000 નો જ હતો, પણ આપણે કેટલામાં વેચો? 18,000 માં વેચો. રોકડેથી કેટલામાં વેચો? 18,000 માં. તો 18,000 માં વેચો તો 8,000 તો આપણો નફો થયો. તો નફો થાય એટલે મૂડીમાં વધારો થવાનો છે. શું થવાનો છે? એટલે મૂડી કેટલી થઈ ગઈ? 1,08,000. જયારે દેવું છે એ હજી આપણે હિમાનીને ચૂકવું નથી, તો એ 40,000 ઉભું જ છે એમને. બરાબર થાય છે ને સરવાળો? મિલકત તો 1,48,000 છે, જયારે મૂડી અને દેવાનો સરવાળો તમે કરો તો 1,08,000 ને પ્લસ 40,000 કરો તો 1,48,000 જ થાય ને. રેડી? હવે 7મો વ્યવહાર. હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. કોને માલ પરત કર્યો? હિમાનીને. તો હિમાનીને આપણે પરત કરો તો હિમાની પાસેથી આપણે શું કર્યું હોય? ખરીદવું હોય. શું કર્યું હોય? ખરીદવું હોય ને. હિમાનીને આપણે હિમાનીને પરત કરીએ છીએ, તો આપણે હિમાની પાસેથી શું કર્યું હશે? ખરીદી કરી હશે. શું કરી હશે? તો હવે ખરીદી આપણે કરી હતી, એમાંથી આપણને અમુક પ્રકારનો માલ છે એ ખરાબ નીકળ્યો હોય તો આપણે એને પરત કરીએ. તો આપણે ખરીદેલો માલ શું કર્યો? પરત કર્યો. તો ખરીદેલો માલ પરત કેટલા રૂપિયાનો કર્યો? તો કે 2,000 રૂપિયાનો. કેટલા રૂપિયાનો?
જયારે હિમાની પાસેથી આપણે 40,000 નો માલ ખરીદ્યો હતો, વ્યવહાર નંબર 3 માં 40,000 નો માલ ખરીદ્યો હતો ઉધાર, બરાબર. એમાંથી 2,000 નો માલ ખરાબ નીકળ્યો હોય, ખોટ કાપણ વાળો નીકળ્યો હોય તો આપણે એને પરત કરીએ છીએ. તો ખરીદ પરત હંમેશા શું થાય? જમા. શું થાય? તો લેનાર કોણ થાય? જે તે વ્યક્તિ પાસેથી આપણે માલ લીધો હોય એટલે હિમાની ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ પરત કર્યો? 2,000. તો કે ભાઈ હિમાની ખાતે ઉધાર, તે ખરીદ પરત માલ ખાતે જમા. કેટલા? તો કે 2,000 રૂપિયા થશે ને. કેટલા થશે? 2,000 રૂપિયા. હવે જો માલ આપણે હિમાનીને પરત કરીએ છીએ તો હિમાની લેનાર થાય ને. તો લેનાર થાય એટલે હિમાનીને આપણે દેવાના હતા ને, તો પેલા 40,000 દેવાના હતા, હવે એને 38,000 જ દેવાના છે. તો દેવું ઘટે ને. શું થાય? દેવું ઘટે. બીજું તો કે સ્ટોકે ઘટે. સ્ટોક શું થાય? જે પેલા ખરીદો તો હવે એ પરત કરીએ છે. 40,000 નો માલ ખરીદો તો હવે એમાંથી 2,000 નો માલ પરત કરી દે તો હવે 38,000 નો સ્ટોક વધે ને આપણી પાસે. એટલે સ્ટોકે શું થવાનો છે? ઘટવાનો છે. સ્ટોકે ઘટવાનો છે, બરાબર. અને બીજું દેવું ઘટવાનું છે. તો પેલું વેલું રોકડ આપણી પાસે કેટલી હતી? 48,000. પછી બેંક સિલક કેટલી હતી? 20,000. પછી સ્ટોક આપણી પાસે કેટલાનો પડ્યો હતો? તો કે ભાઈ 25,000 નો પડ્યો હતો. એમાંથી બાદ ખરીદ પરત કર્યો ને પાછો. ખરીદ પરત કેટલાનો? 2,000 નો. હવે કેટલા હજાર નો માલ લીધો? 23,000 નો જ લીધો ને. કેમ કે ખરીદ પરત કરો છો તમે, ખરીદો તો માલ આવે, ખરીદ પરત કરો તો તમે જે ખરીદેલો માલ હોય એ જાય. તો ખરીદેલો માલ હોય જાય તો સ્ટોક માંથી બાદ થાય ને. કેમ કે માલ આવે તો સ્ટોક ખાતે ઉધાર કરીએ છીએ, તો માલ જાય તો સ્ટોક ખાતે જમા કરવું પડે, સમજાય છે? એટલે સ્ટોક માંથી આપણે બાદ કર્યું. હવે લેણું કોનું છે? જસલીન નું. તો જસલીન નું લેણું કેટલું છે? 55,000. સરવાળો કરો. 1,46,000. આમાં મૂડીમાં કાંઈ લેવા દેવા થશે નહીં. એટલે મૂડી કેટલી હતી? 1,08,000. એટલે 1,08,000 એમની એમ. બીજી વસ્તુ તો કે દેવું છે હિમાની નું કેટલું હતું? 40,000 હતું ને. કેટલું હતું? 40,000 હતું ને. એમાંથી ખરીદ પરત થયું ને. ખરીદ પરત આપણે કર્યું. ખરીદ પરત કર્યું એટલે કેટલાનું કર્યું? 2,000 નું. તો હવે આપણે હિમાનીને કેટલા દેવાના? 38,000 જ. કેટલા દેવાના? 38,000. એટલે દેવું ઘટ્યું ને. સ્ટોકે ઘટે ને દેવું ઘટે. હે થાય છે 1,46,000 ને આનો 1,08,000 પ્લસ 38,000 કરો, 1,46,000 થાય ને. મિલકતો નો સરવાળો અને દેવા અને મૂડીનો સરવાળો. દેવા અને મૂડીનો સરવાળો, આ બેયનો સરવાળો અને મિલકતોનો સરવાળો બે કેવો આવવો જોઈએ? સરખો. જો સરખો ન આવે તો દાખલો ખોટો. પછી 8મું, જસલીને 4,000 નો માલ પરત કર્યો. કોણે માલ પરત કર્યો? જસલીને. જસલીને પરત કર્યો એટલે જસલીને પરત કર્યો એટલે એને આપણને પરત કર્યો ને. તો આપણે શું કર્યું હશે? વેચાણ કર્યું હશે. એમ ન ખબર પડે તો કઈ નહીં, વ્યવહાર જોઈ લ્યો જસલીનનો. તો કે જસલીનનો 5મો વ્યવહાર છે. તો કે એને માલ આપણે ઉધાર વેચ્યો તો, 55,000 માં વેચ્યો તો ને. 35,000 નો માલ 55,000 માં વેચ્યો તો. તો હવે આપણે માલ પરત આવે છે. આપણે જે વેચેલો હતો એ માલ પરત આવે છે. કેટલાનો? 4,000 રૂપિયાનો. તો 4,000 નો માલ કઈક ખરાબ હશે, કઈક એવું ખોટ કાપણ વાળું હશે, એટલા માટે જસલીને આપણને શું કર્યો? પરત કર્યો. તો વેચાણ પરત થયું ને. શું થયું? તો વેચાણ પરત શું થાય? ઉધાર. શું થાય? તો વેચાણ પરત ખાતે ઉધાર, તે આપનાર કોણ છે? જસલીન. તે જસલીન ખાતે જમા. તો કે ભાઈ વેચાણ પરત ખાતે ઉધાર, તે જસલીન ખાતે જમા. કેટલા વેચાણ પરત થયા? તો કે 4,000 રૂપિયા ઉધાર અને તે જસલીન ખાતે જમા 4,000.
બીજું વેચાણ પરત છે એ વેચાણ પરત કરો તો માલ આવે. આપણે માલ વેચાણ કરીએ તો માલ જાય, વેચાણ કરીએ તો માલ જાય અને વેચાણ પરત થાય તો પાછો માલ આવે. માલ આવે એટલે સ્ટોકમાં વધારો થવાનો છે એટલે પહેલી એન્ટ્રી સ્ટોકમાં પ્લસ થશે. બીજું લેણું જે લેવાના હતા કેટલા 55,000 લેવાના હતા, હવે લેવાના કેવા થયા? ઓછા. વેચાણ પરત થયું એટલે લેવાના કેવા થયા? ઓછા. તો હવે 55,000 માંથી આપણે 4,000 બાદ કરી નાખીએ તો 51,000 જ લેવાના રહી ને. અને આપણી પાસે સ્ટોક 23,000 પડ્યો હતો તો એ સ્ટોક 23,000 માં પાછો વેચાણ પરત થાય એટલે સ્ટોક આવવાનો છે. તો સ્ટોક આવે એટલે એમાં પ્લસ થવાનું છે. એટલે સ્ટોક 23,000 માં પ્લસ 4,000 કરો એટલે 27,000 અને લેણું કેટલું થઈ જાય? 51,000. લેણું ઘટી જાય, સ્ટોક વધી જાય. સમજાય છે? તો પેલું તો કે ભાઈ વેચાણ પરત કરો એટલે સ્ટોક વધે ને, અને જસ્ટલીનમાં લેણું ઘટે ને. હવે આપણે જોઈએ તો કે ભાઈ રોકડ કેટલી છે? 48,000 છે ને. પછી બેંક સિલક કેટલી છે? 20,000. પછી સ્ટોક આપણી પાસે કેટલો પડ્યો છે? 23,000 પ્લસ વેચાણ પરત થયું ને. વેચાણ પરત કેટલાનું થયું? 4,000 નું થયું. કેટલાનું? એટલે કેટલાનું થઈ ગયું? 27,000 નું. જ્યારે લેણું છે કેટલા હતા? જસલીન નું લેણું કેટલું હતું? 55,000 લેવાના હતા. તો હવે એમાંથી વેચાણ પરત થયું ને. કેટલા વેચાણ પરત થયું? 4,000. તો હવે એની પાસેથી કેટલા લેવાના છે? 51,000 જ. સરવાળો કરો. કેટલા? 1,00,000 દેવામાં અને મૂડીમાં તો કઈ વધારો ઘટાડો થતો નથી એટલે એમને એમ જ આવશે. 1,08,000 અને દેવું એમનું એમ હિમાનીનું 38,000. રેડી?